ધાતુનું નિષ્કર્ષણ. કોપર ધાતુના નિષ્કર્ષણ માટે કોપરની ઘણી કાચી ધાતુઓ હોવા છતાં કોપર પાયરાઇટ CuFeS2 નો ઉપયોગ થાય છે. મુક્ત અવસ્થામાં મળતા કોપરની સાથેની અશુદ્ધિઓ દૂર કરી કોપર ધાતુ મેળવી શકાય છે. આ પદ્ધતિથી આશરે 5% કોપર ધાતુ મેળવવામાં આવે છે. કાચી ધાતુ કાર્બોનેટ કે ઓક્સાઇડ સ્વરૂપે હોય તેને યોગ્ય રિડક્શન કરતા સાથે ક્ષેપક ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ કોક અને રેતી સાથે ગરમ કરતા ઓક્સાઇડનું રિડક્શન થઈ કોપર ધાતુ મળે છે. પરંતુ કાચી ધાતુ સલ્ફાઇડ સ્વરૂપે હોય તો અગાઉ જોયું તેમ સીધું રિડક્શન થઈ શકતું નથી, માટે ઓક્સાઇડમાં ફેરવી રિડક્શન કરવું પડે છે. આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે. પાયરાઇટ્સની નીચી જાતની કાચી ધાતુ માટે ભીની ધાતુ કર્મ વિધિ વપરાય છે, જ્યારે ઊંચી જાતની કાચી ધાતુ માટે સૂકી ધાતુ કર્મ વિધિ વપરાય છે. કોપરને સલ્ફર માટે વધારે આકર્ષણ હોય કોપર સલ્ફાઇડનું રિડક્શન મુશ્કેલ હોય છે. તાપમાનના વધારે સાથે આ આકર્ષણ વધે છે. આયનને ઓક્સિજન માટે વધારે આકર્ષણ હોય છે. સૂકી ધાતુ કર્મ વિધિને 5 તબક્કામાં વહેંચી શકાય. 1. સંકેન્દ્રણ. 2. નિસ્તાપન અથવા ભૂંજન. 3. પ્રદ્રાવણ. 4. બેસેમરીકરણ. 5. શુદ્ધિકરણ. 1. સંકેન્દ્રણ. કુદરતમાં મળી આવતા કોપરના સલ્ફાઇડ ખનિજોમાં આશરે 2% જેટલું કોપર હોય છે. કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવા માટે ફીણ-પ્લવાન પદ્ધતિ વપરાય છે. દળેલા ખનિજને પાણીમાં નિલંબિત કરી તેમાં ટર્પેન્ટાઇન તેલ અથવા ક્રાયોલાઇટ તેલ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તેમાં હવા ફૂંકવામાં આવે છે. આથી તેલ ખનિજ પર લાગી જાય છે અને હવાના પરપોટાઓ સાથે ઉપરના ભાગમાં ફીણ તરીકે એકઠું થાય છે અને અશુદ્ધિઓ તથા કચરો નીચે જમા થાય છે. ફીણને ઝારા વડે કાઢી લેવામાં આવે છે. આ પ્રમાણે સાંદ્રણ કરવાથી લગભગ 25% કોપર ધરાવતી કાચી ધાતુ મળે છે. 2. નિસ્તાપન અથવા ભૂંજન. ફીણ-પ્લવાન પદ્ધતિથી મેળવેલી કાચી ધાતુનું હવામાં ભૂંજન કરવામાં આવે છે, જેથી ઊંચા તાપમાનને કારણે ભેજ વરાળ રૂપે અને સલ્ફર તથા આર્સેનિક તેમના ઓક્સાઇડ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને આર્સેનિયસ ઓક્સાઇડ સ્વરૂપે દૂર થાય છે. ભૂંજન દરમિયાન આયન સલ્ફાઇડનું આયન ઓક્સાઇડમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી ક્યુપ્રસ સલ્ફાઇડનું તેના ઓક્સાઇડમાં રૂપાંતર થતું નથી. 2CuFeS2 solid plus 4O2 gas gives Cu2S solid plus 2FeO solid plus 3SO2 gas. 3. પ્રદ્રાવણ. ભૂંજનથી મળેલા મિશ્રણને વાત ભઠ્ઠીમાં રેતી SiO2 સાથે પીગાળવામાં આવે છે. તેથી રેતી અને આયન ઓક્સાઇડ સંયોજાઈ આયન સિલિકેટ FeSiO3 બનાવે છે, જેને સ્લેગ કહે છે. તે હલકો હોવાથી મિશ્રણ ઉપર તરતો રહે છે અને તેથી તેને વખતો વખત મિશ્રણ પરથી દૂર કરવામાં આવે છે. આમ પ્રદ્રાવણ દરમિયાન આયન ઓક્સાઇડ સ્લેગ રૂપે દૂર થાય છે. 2FeS solid plus 3O2 gas gives 2FeO solid plus 2SO2 gas. FeO solid plus SiO2 solid gives FeSiO3 solid. ભૂંજન દરમિયાન જો ક્યુપ્રસ સલ્ફાઇડ સાથે ક્યુપ્રસ ઓક્સાઇડ બન્યો હોય તો તે ક્યુપ્રસ સલ્ફાઇડમાં ફેરવાય છે. Cu2O solid plus FeS solid gives Cu2S solid plus FeO solid. આ રીતે મળતા FeOને સ્લેગ તરીકે દૂર કરી શકાય છે. ત્યારબાદ મળતા મિશ્રણમાં આયન સલ્ફાઇડ FeS અને ક્યુપ્રસ સલ્ફાઇડ Cu2Sનું મિશ્રણ હોય છે, જેને મેટે કહે છે. તે ભારે હોવાથી પાત્રમાં તળિયે એકઠી થાય છે અને હલકો આયન સિલિકેટનો સ્લેગ તરતો રહે છે. તેથી તેને દૂર કરવો સરળ પડે છે. 4. બેસેમરીકરણ. બેસેમરીકરણ વિધિમાં મિશ્રણમાં રહી ગયેલા આયનને દૂર કરવામાં આવે છે. આ માટે પ્રદ્રાવણથી મળેલા દ્રવને
બેસેમર પરિવર્તકમાં રેડવામાં આવે છે અને તેમાં જરૂર પૂરતી રેતી ઉમેરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કન્વર્ટરને ઊભી સ્થિતિમાં લાવવામાં આવે છે. તેમાં ઊંચા દબાણે હવા દાખલ કરવામાં આવે છે. તેથી આયર્ન સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને રેતી સાથે સંયોજાઈ આયર્ન સિલિકેટ એટલે કે સ્લેગ બને છે. 2FeS solid plus 3O2 gas gives 2FeO solid plus 2SO2 gas. FeO solid plus SiO2 solid gives FeSiO3 solid. બેસેમરીકરણ દરમિયાન બધા જ આયર્ન સલ્ફાઇડનું આયર્ન ઓક્સાઇડમાં રૂપાંતર થયા બાદ જ ક્યુપ્રસ સલ્ફાઇડનું ઓક્સિડેશન થઈ ક્યુપ્રસ ઓક્સાઇડ બને છે. જ્યારે પૂરતા પ્રમાણમાં ક્યુપ્રસ ઓક્સાઇડ બને ત્યારે હવા દાખલ કરવાનું બંધ કરવામાં આવે છે. ક્યુપ્રસ સલ્ફાઇડ અને ક્યુપ્રસ ઓક્સાઇડ વચ્ચે સ્વયં ઓક્સિડેશનને લીધે કોપર દ્રવ સ્થિતિમાં મળે છે. 2Cu2S solid plus 3O2 gas gives 2Cu2O solid plus 2SO2 gas. Cu2S solid plus 2Cu2O solid gives 6Cu solid plus SO2 gas. કોપરને દ્રવ સ્થિતિમાં બેસેમર કન્વર્ટરમાંથી કાઢી લેવામાં આવે છે. આ કોપર જેમ જેમ ઠંડુ પડે છે તેમ તેમ દ્રવમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુના પરપોટા નીકળતા જણાય છે. આથી કોપરની સપાટી પર ફોલ્લા પડ્યા હોય તેવું લાગે છે, જેને ફોલ્લાવાળું તાંબુ કહે છે. આ કોપર લગભગ 95% શુદ્ધ હોય છે. તેમાં મુખ્યત્વે સલ્ફર અને લોખંડની અશુદ્ધિઓ હોય છે. અલ્પ પ્રમાણમાં Zn, Si, As, Sb, Bi, Au, Pt જેવી અશુદ્ધિઓ પણ હોય છે. 5. શુદ્ધિકરણ. એ. ઉષ્મા શુદ્ધિકરણ. ફોલ્લાવાળા તાંબાને હવાની હાજરીમાં શેપક ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે, જેથી As, Sb વગેરેના બાષ્પશીલ ઓક્સાઇડ દૂર થાય છે. Fe, Bi, Zn વગેરેના સિલિકેટ કોપર પર સ્લેગ તરીકે તરે છે, જેને દૂર કરવામાં આવે છે. રહી જતી અશુદ્ધિઓ જેવી કે Ag, Au, Ptને દૂર કરી શકાતી નથી. આ દરમિયાન થોડો ક્યુપ્રસ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે કોપરમાં ઓગળે છે અને તેથી તે બરડ બની જાય છે. તેને બરડ બનતો રોકવા દ્રવ તાંબા પર કોલસાની ભૂકી પાથરીને દ્રવને ઝાડની તાજી કાપેલી ડાળી વડે હલાવવામાં આવે છે. કોપરની ગરમીને કારણે લાકડાની ડાળીનું વિચ્છેદક નિસ્યંદન થઈ મિથેન જેવા વાયુ ઉત્પન્ન થાય છે, જે ક્યુપ્રસ ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન કરે છે. આ રીતે મળતું કોપર 99.5% શુદ્ધ હોય છે. તે ઘણું મજબૂત હોવાથી સામાન્ય વપરાશમાં ઉપયોગી છે.